5.21 છે। દોરીના છેડે બાંધેલ 0.25 kgના એક પથ્થરને સમસ્થિતિ સમતલમાં 1.5 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગમાં 40 રિવોલ્યુશન એટલે કે પરિભ્રમણ પર મિનિટ થી ઘુમાવવામાં આવે છે। દોરીમાં તણાવ કેટલું? જો દોરી મહત્તમ 200 ન્યૂટનનું તણાવ ખમી શકે તો કેટલી ઝડપથી ઘુમાવી શકાય? અહીંયા આપણને સમજાયું છે। એક આ રીતે સમસ્થિતિ ટેબલ બતાવ્યું છે। હવે અહીંયા સમજવા જઈએ તો આ રીતે સમસ્થિતિ ટેબલ છે। હવે આ ટેબલ પર કોઈ પદાર્થ આમ વર્તુળાકાર ભ્રમણ કરે છે, એ દરમિયાન સમજી લો કે r ત્રિજ્યામાં વર્તુળાકાર ભ્રમણ કરે છે, અથવા તો અહીંયા પથ્થર બાંધેલો છે ને એ દોરીના આધારે અહીંયા ભ્રમણ કરે છે। તો અહીંયા જે આપ્યું છે એ મુજબ આપણે ચેક કરીએ છીએ। તો હવે સમજવાનું એટલું છે કે આપણને પથ્થરનું દળ આપ્યું છે 0.25 kg, ત્રિજ્યા પહેલા બતાવી છે 1.5 મીટર। હવે ત્યારબાદ આ જે ફ્રીક્વન્સી આપી છે, આવૃત્તિ જેને કહીએ, રિવોલ્યુશન પર મિનિટ, અહીંયા સમજ રાખજો, પરિભ્રમણ પર મિનિટ। તો આપણે આના આધારે સમજવા જઈએ તો પર સેકન્ડ લાવવી પડશે। હવે પર સેકન્ડ લાવીએ તો 40/60 કરવા પડશે, મિનિટને સેકન્ડમાં ફેરવી દેવાના। તો અહીંયા 40/60 કરી દઉં તો તમને ખ્યાલ આવી જશે 2/3 પરિભ્રમણ પર સેકન્ડ મળે। આટલું એક રિલેશન આપણી પાસે હશે। હવે આના પછી આપણે વેગ શોધવો છે। તો હમણાં આપણે આગળ ચેક કર્યું હતું એ મુજબના ઇક્વેશન પરથી જો સમજવા જઈએ તો v બરાબર r ઓમેગા, આ ઇક્વેશન તમારે થોડુંક ધ્યાન રાખવું પડશે, જ્યાં હું તમને ઓમેગાના બદલે 2πf આપણે લખવું પડશે। અહીં સ્ટેપ બનશે તો એ સમજ રાખો। ફ્રીક્વન્સીને ઘણીવાર મ્યુ પણ કહેવામાં આવે છે, આમ થોડું મ્યુ પણ કહીએ, અથવા ફ્રીક્વન્સી f પણ કહેવામાં આવે છે। આપણે એને f લખીશું તો f બરાબર મ્યુ બરાબર 40 પરિભ્રમણ પર મિનિટ છે। હવે 40/60 કરી નાખીએ તો આપણને 2/3 પરિભ્રમણ પર સેકન્ડ આવશે। આ v બરાબર r ઓમેગા સૂત્ર છે, જ્યાં આ v વેગ છે, વેગ બરાબર r ઓમેગા છે। હવે ઓમેગાના બદલે 2πf લખાય, તો r ઇન્ટુ 2πf કહો અથવા મ્યુ કહો। અહીંયા હું થોડું તમને સમજ આવવાનું ડિફરન્સના આ બંનેમાં પડે એટલા માટે હું f લખી દઉં છું। તો ઓમેગાના બદલે 2πf લખાય। આટલું થોડું ધ્યાન તમારે અલગથી રાખવું પડશે, કારણ કે આગળના ટોપિકમાં આ દોલનો ચેપ્ટરમાં ડિટેલ આવે છે, પણ અને બીજું કે રોટેશનલમાં આ ડિટેલ આવશે, પણ અત્યારે હાલ આપણે આને થોડું ધ્યાન પર રાખીશું। v બરાબર r ઓમેગા, ઓમેગાના બદલે 2πf થશે। આ સ્ટેપ દરેક જણાએ સ્પેશિયલ ધ્યાન પર રાખશો તો એક્ઝામ્પલમાં ક્લિયર થશે। હવે આપણું જે સૂત્ર છે r ઇન્ટુ 2πf, હું આને કાઢી નાખું છું આ સિમ્બોલને, મ્યુને, અને r ઇન્ટુ 2πf લખ્યું છે। હવે તમે કિંમત મૂકતા જાઓ તો 2π r ની કિંમત કેટલી? તો 1.5, અને ફ્રીક્વન્સી આવશે એ 2/3। આ સ્ટેપ મૂકી દઈએ એટલે આપણા માટે વેગનું સૂત્ર આવી જશે, અથવા વેગનું મૂલ્ય આવશે 2π મીટર પર સેકન્ડ, જે અહીંયા આપણે સેટ કરી શકીએ છીએ, v બરાબર 2π મીટર પર સેકન્ડ। હવે અહીંયા જ્યારે ભ્રમણ કરતો હોય કોઈ પદાર્થ, તો અહીંયા સમજ રાખો, જ્યારે કોઈ આ રીતે ભ્રમણ કરતો હોય તો અહીંયા જે તણાવ બળ લાગશે ને એ જ કેન્દ્ર તરફ લાગે છે। તો તણાવ બળ જ આપણને કેન્દ્રગામી બળ આપે છે, તો તણાવ બળ જ કેન્દ્રગામી બળ આપશે। તો આપણે એ રિલેશન પરથી લખી શકીએ છીએ T બરાબર ma થશે। તણાવ બળ T જ આપણને કેન્દ્રગામી બળ આપશે, T બરાબર ma। અને કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર કયું? v²/r। તો T બરાબર કયું સૂત્ર થઈ જાય? m એ કેન્દ્રગામી પ્રવેગ એટલે કયું થશે? v²/r। આટલું ઇક્વેશન મળશે, તણાવ જ કેન્દ્રગામી બળ આપી દેશે। તો હવે તમે આમાં દરેક કિંમત મૂકતા જાઓ તો m લખી દઈએ 0.25, v ની કિંમત 2π એનો સ્ક્વેર કર્યો એટલે 4π² થશે, અને r ની કિંમત લખીએ તો 1.5 આવશે। તો આપણને તણાવ મળી જશે 6.6 ન્યૂટન। આપણને સોરી આ તો આગળના દાખલાનું છે, તો T બરાબર કેટલા આવ્યા? 6.6 ન્યૂટન મળશે। હવે અહીંયા જે બતાવ્યું છે સેકન્ડ કન્ડિશન છે, તો સેકન્ડ કન્ડિશન સમજીએ એના પહેલાં એકવાર ફરી રિવાઇઝ કરું છું, કારણ કે તમારા માટે આ એક નવું ટોપિક છે એટલા માટે ક્લિયર કરું છું। હવે અહીંયા સમજો m 0.25 આપ્યો છે, r 1.5 છે, ફ્રીક્વન્સી 40 પરિભ્રમણ પર મિનિટ છે, અને સેકન્ડમાં 60 વડે ભાગીને મૂક્યા તો 2/3 થઈ ગયા। હવે વેગ v બરાબર r ઓમેગા સૂત્ર છે, જ્યાં ઓમેગાના બદલે 2πf લખાશે, તો આપણું સૂત્ર 2πf ઇન્ટુ r થશે। હવે 2πf અને r ની કિંમત મૂકીએ તો વેગ થશે 2π મીટર પર સેકન્ડ। વર્તુળાકાર ભ્રમણ થાય તો કેન્દ્રગામી બળ જ આપણને કેન્દ્રગામી બળ છે એ તણાવ બળ વડે મળે, તો T બરાબર ma લખીએ, અને કેન્દ્રગામી પ્રવેગ છે એ v²/r થાય। તો આ સ્ટેપ લખી અંદર કિંમત મૂકીએ 6.6 ન્યૂટન આવે। બીજું બતાવ્યું છે દોરડું 200 ન્યૂટનનું મહત્તમ તણાવ ખમી શકે તો કેટલી ઝડપ જોઈએ?
તો સેકન્ડ ટોપિકમાં જો 200 ન્યૂટન ખમી શકે તો ટી બરાબર આ સૂત્ર લખી દઈએ, એમ વી સ્ક્વેર બાય આર, આ જ સૂત્ર બરાબર ટી મેક્સ, એમાં મહત્તમ ઝડપ હશે. હવે તમે કિંમત મૂકતા જઈએ વી મેક્સને સબ્જેક્ટ બનાવી દો, તો વી મેક્સ બરાબર આવશે ટી મેક્સ ઇન્ટુ આર ડિવાઇડેડ બાય એમ થશે. હવે ટી મેક્સ 200 ન્યૂટન આપ્યો છે, આર થશે 1.5 અને જે દળ છે એ 0.25 kg આપેલું છે. તો 250, સોરી અહીંયા મારી લખવામાં થોડી મિસ્ટેક છે, 200 ન્યૂટન આવશે, 200 અહીંયા થશે 1.5 અને એમ થશે 0.25. તો આપણને વી મેક્સને જવાબ મળશે એ 34.64 મીટર પર સેકન્ડ મળી જશે.